મારા વાલા વાલા વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં? તબિયત સારી છે ને? બાળકો તમને ખબર છે ને આપણો અભ્યાસક્રમ હવે પૂરો થઈ ગયો છે. ખબર છે ને? સરસ. તો હવે આપણે શું ચાલુ કરીશું? શું? રિવિઝન એટલે કે પુનરાવર્તન. ઓકે? તો ચલો આજથી ચાલુ કરીએ આપણે. આજે આપણે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીશું. એમાં અંકોનું એટલે કે 11 થી લઈને 30 સુધીના અંકોનું આપણે પુનરાવર્તન કરીશું. ઓકે, ચાલો શરૂ કરીએ. 11. ઓકે, 11 થી જોઈશું. આ છે 11. 2 એકડા 11. શું કહેવાય? 2 એકડા 11. અને અંગ્રેજીમાં 11. આ છે એકડે બગડે 12. આને શું કહેવાય? 12. હવે છે એકડે તગડે 13. આ છે 13. એકડે ચોગડે 14. શું છે આ? 14. તો આ છે 14. એકડે પાંચડે 15. આ છે 15. તો 11, 12, 13, 14, 15. હવે છે એકડે છગડે 16. શું છે આ? 16. તો 16. હવે છે એકડે સતડે 17. 17. 17 ને ઇંગ્લિશમાં 17. એકડે આઠડે 18. તો આ છે 18. એકડે નવડે 19. આ છે 19. બગડાને મીંડો 20. 20. તો 20. ઓકે, 16, 17, 18, 19, 20. બાળકો, આ છે 21 થી 30. ઓકે, તો બગડે એકડે 21. શું છે? 21. તો 21. 2 બગડે 22. તો શું થશે? 22. 22 ને શું કહેવાય? 22. બગડે ત્રગડે 23. તો 23. બગડે ચોગડે 24. તો 24. બગડે પાંચડે 25. તો શું થઈ ગયું? 25. ઓકે, બગડે છગડે 26. તો 26. 26 ને શું કહેવાય? 26. બગડે સતડે 27. 27. 27 ને 27. બગડે આઠડે 28. 28. તો 28. બગડે નવડે 29. તો શું છે? 29. તગડાને મીંડી 30. તો શું છે? 30. તો 26, 27, 28, 29 ને 30. ઓકે, આ થઈ ગયું તમારું 30 સુધી બાળકો. ઓકે, ચલો હોમવર્ક જોઈ લો બાળકો. શું છે? પેજ નંબર 57 and 58. શું કરવાનું છે? ફક્ત રીડિંગ. ઓકે, જો તમારે લખવું હોય તમે રફ નોટબુકમાં લખી શકો છો પ્રેક્ટિસ માટે. ઓકે બાળકો, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. થેન્ક યુ.